વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફેઝ ડિફરન્સ ચેક કરવાની જે ત્રણ રીત હતી, ઓલ ડાર્ક મેથડ, ટુ બ્રાઇટ એન્ડ વન ડાર્ક મેથડ એન્ડ ત્રીજી હતી સિંક્રોનોસ્કોપ મેથડ. એમાંથી આપણે ત્રીજી મેથડ આજે જોવાના છે, એ છે સિંક્રોનોસ્કોપ મેથડ. સૌથી પહેલાં સિંક્રોનોસ્કોપ એટલે શું? એટલે આ એક ડિજિટલ મીટર છે કે જેની અંદર એક ડિસ્ક મૂકી હોય અને રોટેટ થતી હોય. જો ડિસ્ક ક્લોકવાઇઝ રોટેટ થાય તો આપણે એવું માનવાનું કે ઇનકમિંગ મશીન છે એ બસબાર કરતાં વધારે ફાસ્ટ છે, એટલે કે એની ફ્રીક્વન્સી ઇનકમિંગની વધારે છે, એ ઓછી કરવાની જરૂર છે. જો તમારું સિંક્રોનોસ્કોપની ડિસ્ક એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતી હોય, એનો મતલબ કે તમારું જે ઇનકમિંગ અલ્ટરનેટર છે એની જે સ્પીડ છે એ બસબાર, એની જે ફ્રીક્વન્સી છે એ બસબારની ફ્રીક્વન્સી કરતાં ઓછી છે, તો તમારે એ ફ્રીક્વન્સી વધારવી પડશે. તો જ તમે આ જે સિંક્રોનાઇઝિંગ સ્વિચ છે એને ઓન કરી શકો છો. એટલે સૌથી પહેલાં તો આપણે ડાયાગ્રામમાં જોઈ લઈએ. તો ડાયાગ્રામમાં એક બસબાર કનેક્ટેડ છે અને એની સાથે ઓલરેડી એક અલ્ટરનેટર કનેક્ટ કરેલું છે, એટલે કે આપણા માટે આ ઇન્ફાઇનાઇટ બસબાર સિસ્ટમ થશે, જેમાં મારે બીજું અલ્ટરનેટર કનેક્ટ કરવું છે. બીજા અલ્ટરનેટરની ત્રણ મેઇન કન્ડિશન, વોલ્ટેજ, ફ્રીક્વન્સી અને ફેઝ સિક્વન્સ મેં ચેક કરી લીધી છે. અને હવે મારે ફેઝ ડિફરન્સ 0 છે કે નહીં એ ચેક કરવું છે. એટલા માટે હું કોઈપણ બે ફેઝની વચ્ચે સિંક્રોનોસ્કોપ લગાડી દઉં છું. સિંક્રોનોસ્કોપના જે ટર્મિનલ છે એના નામ B1, B2 અને M1, M2 છે. B1 અને M1 Y ફેઝ સાથે અને B2 અને M2 B ફેઝ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે, જેથી કરીને ફેઝ ડિફરન્સને કન્ટિન્યુઅસલી મોનિટર કરશે. સિંક્રોનોસ્કોપ મેથડ એટલે કે સિંક્રોનોસ્કોપ ઇક્વિપમેન્ટ લગાડવાની જરૂર કેમ પડી? તો કે ઓલ ડાર્ક અને ટુ બ્રાઇટ અને વન ડાર્ક મેથડ છે એ ટોટલી ડિપેન્ડ કરે છે સેન્સ ઓફ જજમેન્ટ ઓફ ઓપરેટર, એટલે કે ઓપરેટર એ સિચ્યુએશનને કઈ રીતે જજ કરે છે અને એના પછી ક્યારે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરે છે. તો એની અંદર કદાચ કોઈ વાર ભૂલ થવાની શક્યતા હોય છે. એની કમ્પેરિઝનમાં સિંક્રોનોસ્કોપ મેથડ ખૂબ જ એક્યુરેટ છે અને ઇઝી બી છે, કે જેમાં તમારે પર્સનલ જજમેન્ટની બહુ જરૂર નથી પડતી. જ્યારે તમારી ડિસ્ક આ વર્ટિકલ પોઝિશનમાં, એટલે કે 12 વાગ્યાની પરિસ્થિતિમાં આવી જાય, સ્લો સ્ટેડી થઈ જાય, ત્યારે આપણે કહી શકીએ છીએ કે બંને ફેઝ વચ્ચે કોઈ ડિફરન્સ નથી અને પછી તમે આ સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરી અને આ ઇનકમિંગ અલ્ટરનેટરને ઇન્ફાઇનાઇટ બસબાર સાથે કનેક્ટ કરી શકો છો. તો સિંક્રોનોસ્કોપ મેથડની અંદર કનેક્શનમાં શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ એના 4 ટર્મિનલ છે, B1, B2, M1, M2. B1 અને B2 Y ફેઝ સાથે અને M1 અને M2 B ફેઝ સાથે કનેક્ટ કરવાના હોય છે. સિંક્રોનોસ્કોપનું વર્કિંગ કેવું છે? તો સિંક્રોનોસ્કોપમાં એક પોઇન્ટર છે જે કન્ટિન્યુઅસલી રોટેટ થતું હોય છે અને આ પોઇન્ટર ઇન્ડિકેટ કરે છે કે ક્યારે તમારે સિંક્રોનાઇઝેશન સ્વિચ ક્લોઝ કરવાની છે. જો પોઇન્ટરનું રોટેશન ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય, એનો મતલબ છે કે તમે જે અલ્ટરનેટરને પેરેલલ કરવા માંગો છો તે બસબારના કમ્પેરિઝનમાં ફાસ્ટ રન કરી રહ્યું છે, એટલે તમારે એને સ્લો કરવાની જરૂર છે. અને જો પોઇન્ટર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતું હોય તો એનો મતલબ છે કે તમારે જે અલ્ટરનેટરને પેરેલલમાં કનેક્ટ કરવું છે એની સ્પીડ બસબારની સ્પીડ કરતાં ઓછી છે. અહીંયા હું સ્પીડ કહું છું, એનો મતલબ ફ્રીક્વન્સી છે. એટલે જ્યારે પણ રોટેશન ઓફ પોઇન્ટર, આનો મતલબ રોટેશન ઓફ પોઇન્ટર પ્રપોર્શનલ ટુ ડિફરન્સ ઇન અ ફ્રીક્વન્સી છે. જો ફ્રીક્વન્સીમાં ડિફરન્સ વધારે મોટો હોય તો પોઇન્ટર છે એ ઓસિલેશન કરશે અને જ્યારે પણ પોઇન્ટર ખૂબ જ ઓછી સ્પીડે ફરે અને એક 12 વાગ્યાની પોઝિશન ઉપર ફિક્સ થઈ જાય, ત્યારે આપણે સિંક્રોનાઇઝેશન સ્વિચ ક્લોઝ કરવાની રહે છે. તો આ હતું સિંક્રોનોસ્કોપ મેથડ કઈ રીતે કામ કરે છે. બેઝિકલી આ એક ટાઈપનું મીટર જ છે જે આપણે અલ્ટરનેટર સાથે જોઈન કરી દઈએ છીએ, જેથી આપણને ફેઝ ડિફરન્સ 0 થયો કે નહીં એના વિશે ખ્યાલ આવે. તો હોપ કે તમને ત્રીજી જે મેથડ હતી જેનાથી આપણે 0 ફેઝ ડિફરન્સ ચેક કરીએ છીએ એના વિશે ખ્યાલ આવી ગયો હશે. અને એક્ઝામમાં પૂછાય તો તમારે આ એક ફિગર, સિંક્રોનોસ્કોપ સાથેની ફિગર અને એની જે વર્કિંગ પ્રોસિજર છે જે અહીંયા લખેલી છે એ તમારા શબ્દોમાં તમારે લખવાની રહેશે. આટલા ટાઈમ માટે મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.